વધારે વળતર મળવું જ જોઈએ એ પાક્કું છે. જય સ્વામિનારાયણ. આવી ગયો રવિવાર, રવિભાઈની યુટ્યુબ ચેનલ. વિડીયોની શરૂઆત કરતા પહેલા મારા પુસ્તકનું એક સુવાક્ય લઈ લઈએ. પોતાની સફળતા માટે પોતાને જ લડવાનું હોય છે. આવા સુવાક્ય વાંચવા હોય તો અમારું પુસ્તક ₹450 ગૂગલ પે કરી આપજો અને અમારા વોટ્સઅપ નંબર પર આપનું એડ્રેસ મોકલી આપજો. આપના કુરિયરના સરનામે એક વીકની અંદર મળી જશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં કેટલા ફંડ હોવા જોઈએ? આ બે એક યુનિક પ્રશ્ન છે લોકો માટે. કેટલા ફંડ લેવા જોઈએ? ઘણીવાર મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવો ને એ પણ એક ગંભીર વિષય છે, અને જાતે બનાવતો એના માટે તો અતિ ગંભીર વિષય છે. આ પોર્ટફોલિયો આપણને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ અગત્યનો છે. મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવવા માટે મૂળભૂત 4 વસ્તુઓ જોઈએ. મૂળભૂત 4 વસ્તુઓ. એક, કેટલા વર્ષનું પ્લાનિંગ છે. બીજું, તમારી ઉંમર કેટલી છે. ત્રીજું, તમારી જરૂરિયાત શું છે. અને ચોથું, તમે કેટલું જોખમ લઈ શકો છો. 4 મુદ્દા તમારે ધ્યાનમાં લેવા જોઈએ. સૌ પ્રથમ જરૂરિયાત વિશે જોઈએ. બાળકોના ભણતર માટે કરતા હોય, દીકરીના લગ્ન માટે કરતા હોય, નિવૃત્તિ માટે કરતા હોય, તમારી જરૂરિયાતમાંથી શું છે. જો આમાં તમારો સમયગાળો 5 વર્ષથી લઈને 7 વર્ષ સુધીનો હોય તો તમારા માટે હાઇબ્રિડ કેટેગરી, ડાયનામિક એસેટ એલોકેશન અને બેલેન્સ કેટેગરી ખૂબ જ કામની છે. વધારે વળતર મેળવવા માટે વધારે જોખમ ઊભું ના કરતા, નહીં તો જરૂર પડશે તો પૈસા માઇનસ થયેલા જોવા મળશે. અને જો તમારો સમયગાળો 10 વર્ષથી લઈને 15 વર્ષ સુધીનો હોય તો તમારા માટે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ કેટેગરી પણ ચાલે. પણ હવે સમય બદલાયો છે. લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર એક જ ફંડની અંદર તમને મળતું હોય તો શું કરવા વધારે ફંડ લેવાના? એક મલ્ટી કેપ કેટેગરીનું ફંડ લઈ લો ને ફ્લેક્સી કેપ કેટેગરીનું ફંડ લઈ લો, એટલે પૂરું થઈ ગયું હોય. બરાબર. બહુ બધા ફંડ લેવાથી બહુ બધી તકલીફો ઊભી થાય છે. શું તકલીફ ઊભી થાય તમને અંતમાં કહું. અને જો આપ રિસ્ક ખૂબ ઓછું લેવા માંગતા હોય, જોખમ ખૂબ ઓછું લેવા માંગતા હોય તો આપણી પાસે હાઇબ્રિડ, બેલેન્સ, મલ્ટી એસેટ કેટેગરી છે, જેની અંદર એ લોકો જાતે જ ડેપ્ટ અને ઇક્વિટીનું બેલેન્સ કરતા હોય છે. 9 થી 12% જેવું રિટર્ન મળશે તો પણ એફડીથી 2 થી 3% વધારે જ છે ભાઈ. અને 12.5% ટેક્સ છે, એફડીમાં તો 30% ટેક્સ છે. વધારે વળતર મળવું જ જોઈએ એ પાક્કું છે, પણ જેટલું વધારે વળતર મળશે એટલું જ વધારે જોખમ આવશે એ પણ પાક્કું છે. આટલું યાદ રાખજો. વારંવાર ફંડ બદલશો રહેશો તમે તો ટેક્સેશનના દાયરામાં આવશો. ટેક્સેશનના દાયરામાં આવશો તો ટેક્સ વધારે જશે, અને ટેક્સ વધારે જશે તો તમારું વળતર પણ ઓછું થશે. એક વખત કોઈ પણ ફંડ સિલેક્ટ કરી નાખો, તમારા નિર્ણય પર અડગ થઈ જાઓ અને ચાલવાનું 10-15 વર્ષ. ફંડ પરફોર્મન્સ નહીં કરે તો ફંડ મેનેજરને ટેન્શન ચડશે, તમે શું કરો ટેન્શનમાં મુકાવો છો. જો એ ફંડ પરફોર્મ નહીં કરે તો એના ફંડમાં નવું રોકાણ કરશે કોણ? બની શકે કે કોઈ ફંડ 2 કે 3 વર્ષ સુધી પરફોર્મ ન કરે, પણ આજ સુધી એવું નથી બન્યું કે કન્સિસ્ટન્ટ 1 થી 5 વર્ષ સુધી નંબર 1 થી નંબર 5 કેટેગરીમાં કોઈ પણ ફંડ રહ્યું હોય. આજ સુધી બન્યું નથી. ભૂતકાળમાં પણ એ નથી બન્યું, ભવિષ્યકાળમાં પણ એ નહીં જ બને, એની પાક્કી ખાતરી છે. કારણ કે ફંડ મેનેજરને પગાર એના પરફોર્મન્સના આધારે જ આપવામાં આવે. બરાબર. તો દરેક ફંડ મેનેજર તાકાત લગાવીને એના ફંડને ઉપર લઈ જવાની કોશિશ કરતો હશે. માટે ખૂબ સમજીને રોકાણ કરજો, અને સમજણ ન પડતી હોય તો અમારી જેવા લોકોનો કોન્ટેક્ટ કરજો. નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે. જેટલી વધારે સ્કીમ લેશો ને એટલા વધારે કન્ફ્યુઝન ઉભા થશે, એ પાક્કું છે. બરાબર. એટલે એક જ સ્કીમની અંદર પૈસા એડ કરતા જાઓ દર વર્ષે. બહુ લાંબો કોઈ ફરક પડવાનો નથી. તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના કરતાં અગત્યનું એ છે કે તમે ક્યારે વિથડ્રોલ કરો છો. બધા લોકો સ્કીમનું નામ સજેસ્ટ કરે કે કયું ફંડ સારું પરફોર્મ કરશે, કયો સ્ટોક લેવાય, બધું પરફોર્મ કરવાનું કહે છે, પણ વેચવાનું તો કોઈ પૂછતા જ નથી કે મારા આ પોર્ટફોલિયોમાંથી કેટલું વેચવું જોઈએ અને ક્યારે વેચવું જોઈએ. બરાબર. આપણા હાથમાં 10 વર્ષ છે, 15 વર્ષ છે.
15 વર્ષે જરૂર પડે પૈસા ઉપાડી લેવાના, પછી માર્કેટની રાહ જોવાની ક્યાં જરૂર છે ભાઈ? બરાબર. બહુ બધા પોર્ટફોલિયો હશે ને, 20, 25, 30, 35, 50 પોર્ટફોલિયો હશે. ભૂલે ચૂકે જો એમાં એડ્રેસ ચેન્જ કરવાનું આવ્યું અથવા ભૂલે ચૂકે એની અંદર બેંક ચેન્જ કરવાની આવી તો 30 જગ્યાએ જવું પડશે, 30 અલગ અલગ એએમસીમાં જવું પડશે. બધું ઓનલાઈન નથી થતું ભાઈ. ક્યારેક ઓફલાઈન જવું પડશે ને તો મોંઘું પડશે. અને ભગવાન કરે તમે 100 વર્ષ જીવી જાઓ, પરંતુ કંઈક થયું તો તમારી ઘરવાળીને નોમિની બદલવા માટે, નોમિનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે બધી ફિઝિકલ પ્રોસેસ કરવી પડે છે. 30 એએમસી હશે તો 30 ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ જોશે. અને 30માં ક્યાંય ભૂલ હશે ને તો એકની બદલે 5 ધક્કા થાય, રિટર્ન હરકું થઈ જાય ને એની કરતાં અમારી જેવા એડવાઇઝરને રાખો. અમે લોકોને સર્વિસ ઘરે બેઠા આપીએ, અમારી ઓફિસ પર કોઈ બોલાવતા જ નથી. બરાબર. એટલે સહેજ પણ ચિંતા કર્યા વગર રોકાણ કરો. ડાયરેક્ટ રોકાણ ખૂબ મોંઘું પડી શકે છે. મેં તમને કીધું ને, ઉપરના જો કોઈ મુદ્દા તમારી પાસે આવે તો. માટે રેગ્યુલર ફંડમાં કરો ને. 0.5% 1% બચે ને ક્યાં લઈ જશો ભાઈ? મને ખાલી એટલું કહો તમે તારે. આ સર્વિસ તમારે લેવાની આવી તો કેવી રીતે જશો? લાખો રૂપિયા હશે ને ત્યાં સુધી તમે મેનેજ કરી શકશો. પણ જેવો તમારો પોર્ટફોલિયો 50 લાખથી 1 કરોડની વચ્ચે પહોંચ્યો ને, તમારો પોતાનો જ કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો. તમારો પોતાનો ધંધો સંભાળશો કે તમારો પોર્ટફોલિયો સંભાળશો કે તમારી લાઈફ કે તમારી સોશિયલ લાઈફ સંભાળશો? તો સંભાળવા માટે એક વ્યક્તિને રાખો ને. મોટો પોર્ટફોલિયો કોઈને સંભાળવા માટે આપશો મોટી ઉંમરે તો વધારે ચાર્જ લેશે. કારણ કે અમારા ફિલ્ડમાં ચાર્જ લેવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. મોટા મોટા એડવાઇઝરો લે જ છે. બરાબર. તો ઓછામાં ઓછી સ્કીમની અંદર જો તમે રોકાણ કરી શકતા હો તો બેસ્ટ છે. અને એનું તમારે સજેશન જોતું હોય, તમારો નંબર છે જ, તો મિનિમમ રોકાણ કરો. 1%થી વધારે રિટર્નમાં કોઈ ફરક પડવાનો નથી. વિડીયો જો સારો લાગ્યો ને તો આપણા ગ્રુપની ફોનની અંદર ઘણા બધા ગ્રુપ પાડેલા છે, એની અંદર અમને શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. જય સ્વામિનારાયણ.